થરાદ તાલુકાના જેતડા બસ સ્ટેન્ડ રોડ ઉપર પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો। જેતડાથી થરાદ હાઈવે હમણાં બનાવવામાં આવ્યો। બંને બાજુ રોડ બનાવ્યો, તેમાં ચોમાસું નજીક આવવા છતાં પણ કોઈ ઠેકાણા નથી। આ રોડની કામગીરી લગભગ 2 વર્ષથી ચાલી રહી છે, છતાં પણ કામકાજ પૂર્ણ થયું નથી। 2 વર્ષથી જેતડા ગામના ગરીબ લોકોના બસ સ્ટેન્ડ પર નાના મોટા ધંધા રોજગાર છીનવાઈ ગયા છે। રોડ પર પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો। રોડ કોન્ટ્રાક્ટર રોડની કામગીરીમાં રોડને ગોળીને પી ગયા તેવું લોકમુખે ચર્ચા। થરાદનું તંત્ર ઊંઘમાં જોવા મળ્યું। જો આ રોડની કામગીરી જલ્દી નહીં કરવામાં આવે તો જેતડા ગામના લોકો સાથે મળીને આંદોલન પણ કરશે તેવી લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।